અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં મિની વાવાઝોડું અને માવઠાના પગલે ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘઉં ઉપરાંત મકાઈના પાકને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। કમોસમી વરસાદના પગલે તમામ ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। નુકસાની થતાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। પાક નુકસાનને લઈને સર્વે કરી વળતર ચૂકવવાની તેમણે સરકાર પાસે માંગણી કરી છે। કાલે મિની વાવાઝોડાના પગલે અનેક વીજ વાયર પણ તૂટી પડ્યા હતા। જસદણ, આટકોટ, જીવાપર, જસાપર, પાંચવડામાં પડ્યો હતો વરસાદ। વીરનગર, લીલાપુર ગામમાં પણ ફૂંકાયું હતું મિની વાવાઝોડું। ગત રાત્રિના સમયે કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા, સોલાર પેનલ તૂટી અને અનેક પાકોને નુકસાન થયું છે। ત્યારે આપણે આજે પહોંચ્યા છીએ જસદણના આટકોટ ગામે, જ્યાં ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। આપણે દ્રશ્યો બતાવીશ કે જે ખેડૂત છે તેમને 10 વીઘાના ઘઉંનું વાવેતર કર્યું હતું ને ત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે ઘઉં છે જમીન ઘનશ્યામભાઈ, કેટલું વાવેતર થયું, કેટલી નુકસાની, શું કહેશો? 10 વીઘાના ઘઉં હતા અને આ ઘઉં તમે જોઈ શકો છો કે કઈ પોઝિશન છે। નુકસાની તમે જ નુકસાનીનું સર્વે કરો કે આમાં નુકસાની છે કે નહીં। બાકી આ સરકાર તો એમ જ કહેવાની છે, ગ્રામ સેવક એમ જ કહેવાના કે આમાં નુકસાની નથી। કારણ કે આજથી 3 વર્ષ પહેલા મારે આ રીતના ઘઉં હતા તો ગ્રામ સેવક શું છે એને એમ જ કીધું કે આ નુકસાની ન કહેવાય, બરોબર છે। એટલે સરકાર તો એમ જ કહેવાની આને નુકસાની ન કહેવાય, અને અમારા ગ્રામ સેવક કહેવાનો અને ખેતીવાડી અધિકારીઓ એમ કહેવાના કે આ નુકસાની ન કહેવાય। બાકી તમે સર્વે કરીને તમે જોઈ જુઓ કે આ નુકસાની કહેવાય કે ન કહેવાય। નુકસાની તો આમાં તમે સર્વે કરીને તમે કહો કે આ નુકસાની કહેવાય કે ન કહેવાય। બાકી અમારે ગ્રામ સેવક ને ખેતીવાડી અધિકારીઓ તો એમ જ કહેવાના કે આ નુકસાની ન કહેવાય। બિલકુલ જે પ્રકારે કહી રહ્યા છે ઘનશ્યામભાઈ કે નુકસાની થઈ રહી છે, સર્વે કરી અને તમામ જે વળતર છે તે ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ।